નમસ્કાર, હું વિનય સિલુ મા આશાપુરા ગુજરાતી પ્રાથમિક શાળાના ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થીઓનું સ્વાગત કરું છું. ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન, પાઠ 13, વિષયાંક છે સંસાધનોનું જતન અને સંરક્ષણ. ગત વિડીયોમાં વિદ્યાર્થીઓ આપણે સંસાધન વિશે માહિતી મેળવી. પછી સંસાધનોના પ્રકાર, તો કેટલા પ્રકારના કુદરતી અને માનવ નિર્મિત, એમાંય જૈવિક અને અજૈવિક એવા પ્રકારના સંસાધનો વિશે આપણે માહિતી મેળવી. ત્યારબાદ સંસાધનોના સંરક્ષણ કે એના ઉપાય, નવીનીકરણ, એની પ્રક્રિયાનું કે સંસાધનોનું નવીનીકરણ અને અનવીનીકરણ સંસાધનો એ કોને કહેવાય છે. ત્યારબાદ સંસાધન તો કે ભૂમિ સંસાધન, જળ સંસાધન, જંગલ સંસાધન, કૃષિ સંસાધન, પ્રાણી કે વન્યજીવન સંસાધન અને ખનિજ સંસાધન વિશે માહિતી મેળવી. ત્યારબાદ સૌપ્રથમ ભૂમિ સંસાધન વિશે આપણે થોડું ઘણું જાણ્યું, જેમાં ભૂમિના પ્રકારો 8 પ્રકાર ભૂમિના જોયા. ત્યારબાદ જમીનનું ધોવાણ કઈ રીતે થાય છે, જમીનના ધોવાણ અટકાવવાના ઉપાયો સુધી આપણે માહિતી મેળવી હતી. હવે આવે છે ભૂમિ સંરક્ષણ. ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ રોકીને જમીનની ગુણવત્તા જાળવી, નદીના કોતરો અને પહાડી ઢોળાવો પર વૃક્ષો ઉછેરવા, રણની નજીકના ક્ષેત્રોમાં વાતા પવનોને રોકવા, વૃક્ષોની હારમાળા ઉગાડવી, અનિયંત્રિત ચરાણને અટકાવવું જોઈએ, ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જમીનમાં પુનઃ સકેન્દ્રિય પદાર્થનું ઉમેરણ કરવું જોઈએ. આમાં સૌએ સાથે મળી સહિયારા પ્રયાસ કરવા જોઈએ. આપણે ગત વિડીયોમાં જોયું હતું, છતાં પણ હું રિપીટેશન કરું છું કે કઈ કઈ રીતે ભૂમિ સંરક્ષણ કરવું જોઈએ. હવે આવે છે જળ સંસાધન. પૃથ્વી પર પીવાલાયક પાણીનું પ્રમાણ આશરે 3% જેટલું છે. અંડરલાઇન કરજો, કેટલા ટકા જેટલું? 3% જેટલું. પૃથ્વીનો ત્રીજો ભાગ જળ વિસ્તાર ધરાવે છે. પાણી કુદરત થકી મળેલી અનમોલ ભેટ છે. જળ એ જીવનની પ્રાથમિક, માનવીની રોજબરોજની પ્રવૃત્તિઓ, ઉદ્યોગો અને ખેતી માટે જળ ખૂબ જ ઉપયોગી સ્ત્રોત છે. જળ સંસાધનોમાં મહાસાગરો, ઉપસાગરો, નદીઓ, સરોવરો, ભૂમિગત જળ વગેરેનો સમાવેશ થાય છે. પૃથ્વી પર જળ સંસાધનોમાં મુખ્ય સ્ત્રોત વરસાદ છે. બધા જ સ્ત્રોત વરસાદને આભારી છે. પૃષ્ઠીય જળ સ્ત્રોતોમાં નદી, સરોવર, તળાવ, ઝરણા વગેરેનો સમાવેશ થાય છે. તેમાં મુખ્ય સ્ત્રોત નદી ગણાય છે. જો વિદ્યાર્થી મિત્રો, પહેલો પ્રશ્ન એ નીકળે કે પૃથ્વી પર આશરે પીવાલાયક પાણી કેટલા ટકા છે. પછી જળ સંસાધનોમાં કયા કયા જળ વગેરેનો સમાવેશ કરવામાં આવે સંસાધનો, તો મહાસાગરો, ઉપસાગરો, નદી, સરોવરો અને ભૂમિગત જળ. પૃથ્વી પર જળ સંસાધનોનો મુખ્ય સ્ત્રોત વરસાદ છે. પૃથ્વી પર જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત કયો છે, તો વરસાદ. અને પૃષ્ઠીય જળ સ્ત્રોતોમાં નદી, તળાવ, ઝરણા વગેરેનો સમાવેશ થાય છે, જેમાં મુખ્ય સ્ત્રોત નદી ગણાય છે. હવે આવે છે જળ તંગી. પાણી કુદરત થકી મળેલી અનમોલ ભેટ છે. વધતી જતી વસ્તી માટે અનાજની વધતી માંગ, રોકડિયા પાકો ઉગાડવા, શહેરીકરણ અને ઊંચા જીવન ધોરણના પરિણામે પાણીની માંગ નિરંતર વધતી જાય છે. તે પ્રકારની ગંદકીની સફાઈ પણ ઉપયોગી છે. હાલમાં આપણા દેશમાં ઘણા ભાગોમાં જળતંગીનું સંકટ વધતું જાય છે. પેયજળની અછત જોવા મળે છે. વર્તમાન સમયમાં ભૂમિગત જળને ટ્યુબવેલ દ્વારા બહાર કાઢતા ભૂમિગત જળસ્તર નીચું ગયું છે. આજે દેશમાં પાણીની ઘટતી ઉપલબ્ધતા અને વધતી જતી અછત જેવી ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. જો વિદ્યાર્થી મિત્રો, જેમ જેમ ભૂમિગત જળ એટલે કે પાતાળ કૂવાની સંખ્યા વધતી જાય છે, તેમ તેમ જે ભૂમિમાં રહેલું પાણી છે તેનું સ્તર છે એ નીચે જતું જાય છે. એટલે પાતાળ કૂવા ક્યાંય ઊંડાણ સુધી ખોદવા પડે છે, પાણી નીચે જતું રહે છે. કારણ કે ઉપરનું જળ બધું પાતાળ કૂવા કે કૂવાઓ બનાવી કે બોર બનાવીને શોષી લેવામાં આવે છે. એટલે જમીનમાં પાણીનું પ્રમાણ એ ઘટતું જાય છે અને ભૂમિગત જળ સ્તર નીચું ગયું છે. દેશમાં પાણીની સમસ્યાઓ, નદીઓ સુકાવા લાગી છે. આ એક બહુ વિકટ અને બહુ મોટી સમસ્યા છે, જેનાથી આપ સૌ જાણ છો કે નહીં મને ખ્યાલ નથી, પણ નદીઓ ધીમે ધીમે સુકાવા લાગી છે. અને એ પણ મીઠા પાણીની નદીઓ કે જે આપણે પીવા લાયક છે.
તો આ સમસ્યા જળતંગીની ધીમે ધીમે સામે આવી રહી છે કે આ ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારબાદનો ટોપિક આવે છે જળ સંસાધનોની જાળવણી અને વ્યવસ્થાપન. આજે ઉપલબ્ધ જળ મર્યાદિત માત્રામાં છે. પ્રદૂષિત જળની ખૂબ મોટી સમસ્યા છે, જેથી પાણીના વિવેકપૂર્ણ ઉપયોગ અને તેની જાળવણીના ઉપાયો હાથ ધરવાની આવશ્યકતા છે. જળ એ આપણી સહિયારી સંપદા છે. જળ સંરક્ષણ માટે સામાન્ય ઉપાયો જેવા કે વધુમાં વધુ જળાશયોનું નિર્માણ કરવું, ભૂમિગત જળને ઉપર લાવવાનો પ્રયત્ન કરવા, નદીઓના પાણીને રોકી જળ સંચય કરવાની જરૂરિયાત છે. વરસાદ જળને રોકી એકઠું કરવાના ઉપાયો પણ કરવા જોઈએ, જેમ કે બંધારા તૈયાર કરવા એટલે કે બંધ બાંધવા, શોક કૂવા બનાવવા એટલે કે પાણી જેમાં સંગ્રહ થઈ શકે, ખેત તલાવડી વગેરેનું નિર્માણ કરવું જોઈએ. આ સિવાય લોક જાગૃતિ લાવી જળ સંરક્ષણમાં લોક ભાગીદારી વધારવી. બાગ બગીચા, શૌચાલયમાં વપરાતા પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. જળાશયો, નદીઓને પ્રદૂષણથી બચાવવા, ભૂમિગત જળનો ઉપયોગ કરતા એકમો પર દેખરેખ રાખવી જોઈએ. તો આ બધી પ્રવૃત્તિઓથી જે છે જે જળ તંગી અટકાવી શકાય છે. જો આપણે લોક જાગૃતિમાં કઈ કઈ પ્રવૃત્તિઓ, તો કે જે વરસાદી જળ છે તેનો સંગ્રહ કરવો જોઈએ, રોકીને એકઠું કરવું જોઈએ, બંધ બાંધવા જોઈએ, શોષ કૂવાઓ બનાવવા જોઈએ, ખેત તલાવડીનું નિર્માણ કરવું જોઈએ. લોક જાગૃતિ માટે જળ સંરક્ષણને ઉગાડવા માટે બાગ બગીચાઓ અને શૌચાલયમાં વપરાતા પાણી એટલે કે પાણીને રિસાયકલ, ગંદા પાણીને રિસાયકલ કરવું જોઈએ. અત્યારનો નવો ઉપાય એ છે કે ગંદુ થયેલું પાણીને રિસાયકલ કરવું. નદી નાળાઓ જે ગંદા થઈ રહ્યા છે તે અટકાવવા. હજી આજની તારીખમાં નદી નાળાઓ એ પ્રદૂષિત થઈ રહ્યા છે, તો તેને પણ અટકાવવા. તો આ પ્રમાણે જળ સંસાધનની જાળવણી અને વ્યવસ્થાપન આપણે કરી શકીએ છીએ. ત્યારબાદ આવે છે ખનિજ સંસાધન. પણ એના પહેલાં આપણે જરાક પ્રવૃત્તિ જોઈએ કે કેટલાક કૂવાઓ સાવ સૂકા હોય છે, કેટલાક કૂવાનું પાણી ઉનાળામાં ઘટી જાય છે, કેટલાક કૂવામાં પાણી માત્ર ચોમાસામાં જ જોવા મળે છે, ક્યારેક પાતાળ કૂવામાંથી પણ પાણી મળતું બંધ થઈ જાય છે. આવું કેમ થતું હશે? જરાક એક વિચારવા જેવી વાત છે. ચલો, ખનિજ સંસાધન. વર્ષો પહેલાં માનવી શિકાર માટે પથ્થરમાંથી બનાવેલ ઓજારોનો ઉપયોગ કરતો, એટલે કે માનવીનો ખનિજ સાથેનો સંબંધ ખૂબ જ જૂનો અને ગાઢ છે. માનવ સંસ્કૃતિમાં માનવ વિકાસના તબક્કા ખનિજોમાં નામ પરથી ઓળખાય છે, જેમ કે પાષાણ યુગ, તામ્રયુગ, કાંસ્યયુગ, લોહયુગ. વર્તમાન સમયને અણુયુગ કહે છે. ઔદ્યોગિક ક્રાંતિ પછી ખનિજોનું મહત્ત્વ અનેક ગણું વધી ગયું છે. ભારત સાથે પૂરતા પ્રમાણમાં ખનિજ સંપત્તિ હોવાથી વિશ્વના દેશો સાથે કદમ મિલાવવા આગળ વધી રહ્યું છે. જો ખનિજ સંસાધનમાં કઈ કઈ બાબત મહત્ત્વની છે, તો પથ્થરમાંથી બનાવેલા ઓજારોનો ઉપયોગ પહેલાં માણસ કરતો હતો. ત્યારબાદ અલગ અલગ ખનિજોના નામ પરથી, જેમ કે પાષાણ યુગ, તામ્રયુગ, કાંસ્યયુગ, લોહયુગ, વર્તમાન યુગ અને અણુયુગ. અણુયુગ એટલે કે અણુક્રાંતિ થયેલી છે. તેમ ઔદ્યોગિક ક્રાંતિ પછી ખનિજોનું મહત્ત્વ અનેક ગણું વધી ગયું છે. ભારત પાસે પૂરતા પ્રમાણમાં ખનિજ સંપત્તિ હોવાથી વિશ્વના દેશો સાથે તે કદમ મિલાવીને આગળ ચાલી રહ્યું છે. પણ ખનિજ ખૂટી પણ શકે છે. આ પણ એક સમસ્યા રૂપે આપણે જોઈ રહ્યા છીએ. હવે આવે છે ખનિજ સંરક્ષણ. ઔદ્યોગિક ક્રાંતિ પછી તકનીકી વિકાસ અને વધતી વસ્તીની માંગને કારણે કુદરતી સંસાધનોનો ઉપભોગ ચરમ સીમાએ પહોંચ્યો છે. એટલે કે વધારે પ્રમાણમાં ખનિજ સંપત્તિનો ઉપયોગ થઈ રહ્યો છે, જેથી કેટલાક ખનિજો ખૂટી જવાનો ભય ઊભો થયો છે. ખનિજ સંપત્તિનો આજે ખૂબ મોટા પ્રમાણમાં ઉપયોગ થવા લાગ્યો છે. પેટ્રોલિયમ પદાર્થો જેવા ખનિજ ખૂટી જવાના આરે આવીને ઊભા છે, જેથી ખનિજ સંસાધનોનો ખૂબ કરકસરભર્યો ઉપયોગ કરવો જોઈએ. તેનું સંરક્ષણ પણ એક પ્રકારની બચત જ છે. ખૂટી પડવાના આરે આવેલા ખનિજોનો વિકલ્પ શોધાય એ પણ જરૂરી છે. શક્ય હોય ત્યાં સુધી ખનિજોનો પુનઃ ઉપયોગ થઈ શકે તેવી પ્રક્રિયા કરવી જોઈએ. આ ખનિજ સંરક્ષણ માટેના ઉપાયો હતા. આ વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. આવતા વિડીયોમાં આપણે વન અને વન્ય જીવન સંસાધન વિશે માહિતી મેળવીશું. અસ્તુ.